નવું મશીન દેખાડો તો તમારું. નવું મશીન લીધું છે મેહુલ પરમાર સ્પેશિયલ. હવે સામાન બધો લીધો છે. રઘુભાઈ લગ્નની તૈયારી છે, વરાજો વાટે છે અમારા. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી કાઢજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમને એના ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કેમ પાછો વ્લોગ ચાલુ કર્યો છે. અને પણ 10 સાડા 10 આજુબાજુ આવ્યા છીએ જાગી. મેચ જોતા હતા. આજ મમ્મા રજા પર છે. મમ્મા આમ ભાઈબંધ મોડી રાત વાળા આવું લે તે માણ મેહુલ પરમાર નથી આવ્યા એવું છે. તો મારે વાળ સેટ કરાવી નાખવા છે થોડા. મેહુલ પરમાર ને બોલાવો. A few moments later. મેહુલ પરમાર વાળ કાપવાનું ચાલુ કર્યું છે. નવું મશીન લઈને મશીન દેખાડો તો નવું. મેહુલ પરમાર નવું મશીન દેખાડો તો તમારું. નવું મશીન લીધું છે મેહુલ પરમાર સ્પેશિયલ વાળ કાપવા માટે બધા મિત્રોના. કેટલા રૂપિયા એવું હતું? આ 1500 પ્લસ નું હતું. સેટિંગ બધું એક નંબર મેહુલ પરમાર. હા, મને સેટિંગ કરી દેજો. હા, મેહુલ પરમાર મશીન આપણી ચાલે એમ છો. જાંબુડાના પાંદડા ગણવાના વાળ કાપવા માટે ઈ છે કાકા 1 કરોડ. પર જિંદગી મારી વહી જાય પાંદડા ગણવામાં. તમારે કપાવાના વાળ? તડકો બહુ છે, ડિગ્રી ફાળ નાખે છે. 40 પ્લસ થઈ જાય છે. 40 પ્લસ થઈ જાય છે. ખટેરા હળગે છે, જોયું છે ને તમે? અને ખટેરા મારા બોલેરો હળગી ગયો તો. તમારે જોવું હોય ને તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો. કોને ખબર હોય કાકા તો અહીં પણ નથી. હું જો તમે રીલ્સ બનાવી હતી 40,000 પ્લસ હોઈ ગઈ રીલ. 50 થવા આવી છે. ઓકે, ઇન્ટરનેશનલ વાળન ઇઝ મેહુલ પરમાર. વિરાટ કોહલી ને વાળ કાપા રહ્યો. આ બુલેટ કટ એને જ કોલું કરાવ્યું છે ને. હા, આ બુલેટ કટ એને જ બહાર પાડ્યું. વિરાટ કોહલી પેલા કાપી દીધા ને વાળ. એટલે કે છે હવે બધા પછી ઈવી લઈને જાય ટકડી. હા, તમારી ટકડી. માણ આવ્યા છે. કેપ્ટર ઈ નહીં કેપ્ટર થાય. હવે તમે ત્યાંથી નીકળ્યા છો 12 વાગે. એનું કારણ હા, સમાજ સેવક છો એમ ને તું? હા, એવું છે. સારું, તો બેઠો ના તમારી જગ્યા LGLL નું વસ્તુ આ બધું એટલે અમે બેવી છીએ. મારો કામ ધંધો આ છે વ્લોગિંગ. તો આની જગ્યા એને ના બેહવાનું તો સારું. હમણાં ખાન કોને મેળા રાખે. ઓકે. 3 hours later. દાદાના મંદિરે આવ્યો છું ત્યારે તડકો મતલબ ટીન પડે ને પછી જાય કે આપણે કામમાં ટીન પડી ગયો છે. વેલકમ બેક ટુ માય વ્લોગ. બસ આવી છે. અડું ચાલુ છે બધું કામકાજ. થઈ ગયું. 2 hours later. દાદા એથી આવે છે આપણે. આ લોકો મેચ રમશે ને ઉત્તમભાઈ હનુમાન દાદા બધું થઈ ગયું હતું કામકાજ. અડધું બાકી હતું એટલે મેં તો હવે આટો મારું રાકેશ ને એની પાસે. આપણો રાતે જવાનું છે ખબર ને ક્યાં
અચ્છા ઓલે ના નહીં જવાનું હા ક્યાં આવ્યો જવાનું કેરી દ્વારકા જવાનું છે કોની રે વાહ ભાઈ વાહ ભાડામાં આવ્યો લાગે ઓ હા હજી હમણાં થોડાક દી પહેલા જ જઈને આવ્યો અમારો બોલાવો જ નથી આવતો દ્વારકા વાળાનો અને કેડી આપણે છે ને પોપટ પડ્યો છે પગમાં કેડી પોપટ પડ્યો છે ભાઈ 2 hours later. હવે સામાન બધો લીધો છે રઘુભાઈ લગનની તૈયારી છે વરાજો વાટે છે અમારા મેહુલભાઈ વરાછાના ફોન આવી ગયા કેટલા ગાયણું 10 નગરી ગાયણું 10 પણ એમને મોડું થઈ ગયું અમારા ભાવનગર તો એમને લાવી સેવી કાંઈ કા હવે બધું સામાન લઈને જઈએ છીએ અને આપણે હાર્યા છીએ તો બે પકડીને આપણે જ બેહવાનું છે તો બે જેવી નકર રઘુભાઈ કઈ અંદર રે કેતા કર ચાલો A few moments later. પહોંચ્યા છીએ અને અમારા મેહુલભાઈ ને ચાલુ છે હલ્દીનું બધું કામકાજ ફોટોગ્રાફી ને એવું અને અમારા ભાઈ રઘુભાઈ અગાઉ પહોંચી ગયો છું હું અહીંયા મને વહેમી દીધો હતો બસ ઓકે કરો ઓકે લાઈક કરો રસમ ચાલુ કરી છે ઓકે હાલો બીજી આવી ગયું છે હળે ટ્રેન ચાલુ કરવાનું છે પેલા ખાઈ લેવી પાઉંભાજી નો ને એનો બધો પ્રોગ્રામ છે પુલાવ છે પાઉંભાજી છે જમીન ડીશ પર ચાલુ કરવાના છે પાપડ ને પુલાવ ને બધું જે થઈ ગઈ છે ચાલુ થઈ ગયું છે પાણી ભરો રાહુલભાઈ પણ મને તું મારા લગ્ન જો હું કરું ને તો મને એવી રીતે માથા લઈને જાય છે ગમે બેરી જાવ યાર આની માથે બેઠે હા તું ભાઈ એવી રીતે આમ એની માથે પગ દીધી નાખતો પગ સીડી બનાવી નાખી હેઠે તો ન ઉતરે બરાબર કાંઈ વાંધો નહીં બરાબર સારું મને પાણી ગ્લાસ ભરી
A few moments later. ડીજે થઈ ગયું સબ ભાઈ અને અમે વહી આવ્યા છીએ હોટેલ કૃષ્ણા. હોટલ કૃષ્ણ ચા પીવા. એટલે આજનો જો બ્લોગ આ થોડું કંઈ ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી કાઢજો જેથી કરીને મારું ભલું થઈ જાય. મેળા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. Thank you.